પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, જુલાઈ 27મી તારીખ દિવ્ય ધન સંદેશમાં તમારું સ્વાગત છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 13મો અધ્યાય 24થી 30મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. શાસ્ત્રપાઠ સાંભળીએ. ઈસુએ લોકો આગળ આ બીજી દૃષ્ટાંત કથા રજૂ કરી. ઈશ્વરના રાજ્યને આવી ઉપમા આપી શકાય. એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા, પણ બધા ઊંઘતા હતા ત્યારે એનો દુશ્મન આવીને ઘઉં ભેગું જંગલી ઘાસ વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે ઘઉં મોટા થયા અને કણસલા બેઠા ત્યારે ઘાસ પર ખાવ્યું. એટલે એ ખેડૂતના માણસોએ આવીને તેને કહ્યું, મોટા ભાઈ, તમે ખેતરમાં સારા બી નહોતા વાવ્યા, તો પછી આ ઘાસ ક્યાંથી આવ્યું? તેણે કહ્યું, એ કોઈ દુશ્મનનું કામ છે. એના માણસોએ કહ્યું, તો અમે જઈને ઘાસ ભેગું કરી લઈએ. તેણે કહ્યું, ના, ઘાસ ભેગું કરવા જતાં તમે ઘઉં પણ કદાચ ઉખાડી નાખશો. લણણી સુધી ભલે બંને સાથે મોટા થતા લણણી વખતે હું લણનારાઓને કહીશ કે પહેલાં ઘાસ ભેગું કરી બાળવા માટે તેના બહારા બાંધો અને પછી ઘઉં મારા કોટારમાં ભરો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલા ભાઈ હતા બહેનો, ઈશ્વરના રાજ્ય સમજાવવા માટે પ્રભુ ઈસુ અલગ અલગ દૃષ્ટાંતનો ઉપયોગ કરે છે. એટલે જંગલી ઘાસ અને ઘઉં વાવનાર ઘઉં વાવીને આવે છે, પણ સાથે સાથે ત્યાં ઘઉં કેવી રીતે આવ્યું? શાસ્ત્રપાઠ કહે છે, એના દુશ્મન જ્યારે બધા ઊંઘતા હતા ત્યારે એ આવીને એ ઘાસ વાવીને ગયો છે એમ કરીને. હા સ્મોલ ભાઈ હતા બહેનો, ઈશ્વર એવા મહાન પ્રભુ છે. આ આખું સૃષ્ટિ, આ સર્જન એમણે કર્યું હતું. દુનિયામાં જે કંઈ છે એમણે બધું સારું જ બનાવ્યું. ઉત્પત્તિના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં 31મી કલમમાં ઈશ્વરના સર્જન પછી ઈશ્વર પોતે ખુશ થઈ ગયો. ઈશ્વરને બહુ સુંદર લાગ્યું. પણ ધીરે 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 પાપ વધી ગયા. ઉત્પત્તિના ગ્રંથમાં 6ઠ્ઠો અધ્યાયમાં 6ઠ્ઠી કલમમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વર દુઃખી થયો. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, ઈશ્વર આપણે બધા માટે જીવન આપ્યું છે. આપણે હંમેશા સારું જીવન જીવવા માટે જ ઈચ્છીએ છીએ, પણ છતાં આપણામાં પણ ઘણા બધા પાપો પ્રવેશ કરે છે. જાત જાતના ખોટી ટેવ આપણામાં આવી જાય છે. ખોટું આવે છે, બુરું આવે છે, બૂંડું આવે છે. આપણને નવાઈ લાગે છે કે આપણે આટલી બધી પ્રાર્થના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, દેવળમાં જઈએ છીએ, છતાં મારામાં કેમ આટલું બધું કેવી રીતે આવ્યું? અને સાથે સાથે ઘણી વખત આપણને દુનિયા જોતાં, સમાચાર વાંચતા, ટીવી જોતાં લાગે છે કે આપણે આજુબાજુ જે લોકો જે રહે છે એ જોઈને આપણને નવાઈ લાગે છે. આપણે હંમેશા ધાર્મિક જીવન જીવીએ, ધર્મિષ્ઠ જીવન જીવીએ, ઓનેસ્ટ રીતે, પ્રમાણિક રીતે જીવીએ, સાચા જીવન જીવીએ, અને આપણા જીવનમાં મુશ્કેલી ઉપર મુશ્કેલી, દુઃખ ઉપર દુઃખ આવે પડે છે. પણ જે લોકો દેવળમાં જતા ના હોય, જે લોકો ખરાબ હોય, એ લોકોના જીવનમાં કશું જ ના હોય. અને જે ધર્મિષ્ઠ માણસ કરતાં બીજા લોકો એમના જીવનમાં વધારે વિકાસ પામતા હોય, વધારે ડેવલપમેન્ટ કરતા હોય, આપણા કરતાં બહુ આગળ વધી જાય છે. જેવી રીતે ખેતરમાં આપણે જોઈએ, ઘઉં કરતાં ઘાસ હંમેશા ઊંચું હોય છે. એવી જ રીતે આ જે ખોટું કરનારા સમાજમાં હોય, બુરું કરનારા સમાજમાં હોય, ખરાબ કરનારા આ બધા આપણા કરતાં બહુ આગળ વધી ગયા હોય એમ લાગે છે. આપણને પ્રશ્ન પણ પૂછીએ છીએ, ઈશ્વર કેમ આવા લોકોની સજા કરતા નથી? આવા લોકોને કેમ રહેવા દે છે, જીવવા દે છે એમ કરીને. જેવી રીતે આજના શુભ સંદેશમાં જે ખેડૂતના માણસોએ કીધું, અમે જે ઘાસ છે ભેગું કરી બાળી મૂકીએ, અને ત્યારે ખેતરવાળા કહે છે, નહીં, રહેવા દો, સમય આવશે જ્યારે ઘાસ તમે ભેગું કરવા કોશિશ કરો ત્યારે ઘઉંને પણ નુકસાન થઈ શકે.
હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, એ ઈશ્વરની ધીરજ બતાવે છે, એ ઈશ્વરની દયા બતાવે છે, એ ઈશ્વરનો વિચાર બતાવે છે. ઈશ્વરને અપેક્ષા છે આ જે ખરાબ છે એ લોકો હજુ એમના જીવનમાં પરિવર્તન લાવી શકે, આ જે ખોટું કરનારા એમના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે, હૃદય પલટો આવી શકે, એમ કરીને ઈશ્વર હંમેશા જેવી રીતે ખેડૂત ધીરજ રાખે છે એવી રીતે મહાન ખેડૂત પણ ધીરજ રાખે છે. સમય આવશે ત્યારે ઘઉં ભેગું કરી કોઠારમાં અને ઘાસ ભેગું કરી સળગવામાં આવશે. કયામત તરફ આપણે બધા જઈ રહ્યા છે. દર્શનના ગ્રંથમાં 12મી કલમ આપણે કહેવામાં આવે છે, પ્રભુ પોતે કહે છે, જો હું આવું છું, દરેકને પોતાના કર્મ પ્રમાણે, કાર્ય પ્રમાણે બદલો લઈને આવું છું. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાનનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ કયામત માટે યોગ્ય તૈયારી કરે, તેઓ પણ હંમેશા ભલે તકલીફ પડે, મુશ્કેલી પડે, હંમેશા ધાર્મિક જીવન જીવે, પ્રભુમય જીવન જીવે. એટલા માટે આપણે મેસેજ ફોરવર્ડ કરતા રહીએ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. તમે બધા આશીર્વાદિત છો, તમે બધા અભિષિક્ત છો. બોલો દિવ્ય દયાનો જય.